ભૂપેન્દ્ર પટેલે રાતોરાત એક મોટી જાહેરાત કરી નાખી છે. હવેથી આવકનો દાખલો, જાતિનો દાખલો તમે તમારી જાતે મોબાઈલમાંથી પણ ડાઉનલોડ કરી શકશો. નમસ્તે દર્શક મિત્રો, આપ સાંભળી રહ્યા છો કિસાન સંદેશ, જ્યાં તમને મળે ખેતીના સાચા સમાચાર, સરકારી યોજનાઓની માહિતી, નવા કૃષિ સાધનો અને આધુનિક ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન. જો તમને આવી માહિતી ગમે છે તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને અન્ય દર્શક મિત્રો સુધી શેર કરો. તો ચાલો આજના વિશ્લેષણની શરૂઆત કરીએ એક બહુ જ સારા અને રાહતના સમાચારથી. ગુજરાત સરકારે એક એવો નિર્ણય લીધો છે જે આપણા સૌનો કિંમતી સમય અને મહેનતના પૈસા બંને બચાવશે. એમ સમજો કે હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવા અને લાંબી લાઈનોમાં ઊભા રહેવું એ બધું હવે ભૂતકાળ બનવા જઈ રહ્યું છે. તો ખાસ ધ્યાનથી સાંભળજો. હવેથી આવકનો દાખલો હોય, જાતિનો દાખલો હોય, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય કે પછી આવા બીજા કુલ 18 પ્રકારના જરૂરી દસ્તાવેજો, જેના માટે આપણે મામલતદાર કચેરીના ચક્કર કાપવા પડતા હતા, એ બધા જ હવે સીધા આપણા મોબાઈલમાં જ મળી જશે. અને હા, આ સુવિધા આગામી 1 એપ્રિલથી શરૂ થઈ રહી છે. એટલે કે ચોથા મહિનાની 1 તારીખથી આ બધા જ પ્રમાણપત્રો તમે ઘરે બેઠા આરામથી ડાઉનલોડ કરી શકશો. આ ખરેખર એક મોટો અને આવકારદાયક ફેરફાર છે ને? વાત અહીં જ નથી અટકતી. આ સાથે એક બીજી પણ મોટી રાહતની જાહેરાત થઈ છે. હવેથી નાગરિકો પોતાની જમીન મિલકતના દસ્તાવેજોની નકલ પણ ઓનલાઈન મેળવી શકશે. આ એક એવી સમસ્યા હતી જેમાં ઘણા લોકો પરેશાન થતા હતા, જેનું હવે સરળ સમાધાન આવી ગયું છે. પહેલાંની પ્રક્રિયા કેવી હતી એ સમજીએ. દસ્તાવેજની નકલ જોઈતી હોય તો ફરજિયાત સબ રજિસ્ટ્રાર કચેરીએ જવું પડતું, અરજી કર્યા પછી દિવસો સુધી રાહ જોવી પડતી અને ઉપરથી એક પાનાના 20 રૂપિયા ચૂકવવા પડતા. પણ હવે આખી પ્રક્રિયા બદલાઈ ગઈ છે. હવે ઘરે બેઠા મોબાઈલથી જ અરજી કરીને માત્ર 100 રૂપિયાની પ્રોસેસિંગ ફી ભરો અને તરત જ ડિજિટલ કોપી મેળવી લો. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે તમારો દસ્તાવેજ 12 પાનાનો છે, તો જૂની વ્યવસ્થામાં 240 રૂપિયા તો ખાલી નકલના જ થતા અને બીજા ખર્ચા ગણો તો આંકડો 250 રૂપિયાથી પણ વધી જતો. હવે નવી વ્યવસ્થામાં શું થશે? માત્ર 100 રૂપિયા પ્રોસેસિંગ ફી અને પ્રિન્ટના કદાચ 60 રૂપિયા. એટલે કે કુલ 160 રૂપિયામાં તમારું કામ ઘરે બેઠા જ થઈ જશે. સીધો ફાયદો સ્પષ્ટ દેખાય છે. સારું, તો એક તરફ સરકાર ટેકનોલોજીથી જીવન સરળ બનાવી રહી છે, પણ બીજી તરફ જમીની હકીકત જોઈએ તો ખેડૂતો અને સામાન્ય નાગરિકો કેટલાક ગંભીર મુદ્દાઓનો સામનો પણ કરી રહ્યા છે. તો ચાલો હવે પડકારો પર નજર કરીએ, જેમાં ખેડૂતોનો અવાજ અને મોંઘવારીનો મુદ્દો મુખ્ય છે. તાજેતરમાં જ ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં કિસાન બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી અને ચૈતર વસાવા જેવા નેતાઓ તો હતા જ, પણ સાથે હજારોની સંખ્યામાં ખેડૂતો, યુવાનો અને મહિલાઓ પણ જોડાયા હતા. આ યાત્રા દરમિયાન કેજરીવાલ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો, એટલે તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા. તેમના કહેવા મુજબ જે કોઈ પણ ખેડૂતો કે ગરીબો માટે અવાજ ઉઠાવે છે તેમને જેલમાં ધકેલી દેવામાં આવે છે અને ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. હવે વાત કરીએ મોંઘવારીના એ મોટા ઝટકાની, જેણે દરેક ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે. રાતોરાત એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આંકડાની વાત કરીએ તો આપણે જે ઘરેલું 14 કિલોનું સિલિન્ડર વાપરીએ છીએ એના ભાવમાં સીધો 60 રૂપિયાનો વધારો થયો છે અને જે 19 કિલોનો કમર્શિયલ સિલિન્ડર છે એના ભાવમાં તો 115 રૂપિયાનો જંગી વધારો કરાયો છે. આ એક ઝાટકે આવેલો બહુ મોટો આર્થિક બોજ છે. જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો હવે જ કમેન્ટ કે મેસેજમાં લખો, જય જવાન જય કિસાન. તમારો આ પ્રતિસાદ અમને વધુ ઉપયોગી ઓડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે. ધન્યવાદ. આ જ સંદેશ જય જવાન જય કિસાન તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલીને અમારી સાથે સીધા જોડાઈ શકો છો. નંબર નોંધી લેજો, 9924 5621 94. ચાલો હવે પાછા ફરીએ અને કેટલાક બીજા નવા નિયમો વિશે વાત કરીએ જે આપણા સૌના માટે જાણવા ખૂબ જ જરૂરી છે. આમાં જન્મના દાખલા અને 4 ધામ યાત્રાને લગતી મહત્વની માહિતીનો સમાવેશ થાય છે. એક ખૂબ જ મહત્વનો ફેરફાર થયો છે. ખાસ ધ્યાન આપજો. જો આપની પાસે જૂનો હાથથી લખેલો જન્મનો દાખલો હોય તો એ હવે મોટાભાગના સરકારી કામોમાં માન્ય નહીં ગણાય. સરકારે હવે QR કોડવાળો ડિજિટલ દાખલો ફરજિયાત કરી દીધો છે.
આધાર કાર્ડમાં સુધારા જેવા કામ માટે પણ હવે આ નવો દાખલો જ માંગવામાં આવશે. એટલે જેમની પાસે જૂનો દાખલો હોય તેમને વહેલી તકે નવો કઢાવી લેવો જરૂરી છે. જે લોકો 4 ધામની યાત્રાનું આયોજન કરી રહ્યા છે એમના માટે આ ખાસ માહિતી છે. યાત્રા માટેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. 6ઠી માર્ચથી ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ છે અને જેમને ઓનલાઈન નથી ફાવતું તેઓ 17 એપ્રિલથી હરિદ્વાર અને ઋષિકેશના કાઉન્ટર પરથી ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. અને એક વાત ખાસ યાદ રાખજો કે 19 એપ્રિલથી કેદારનાથ યાત્રાના દ્વાર ખુલશે અને રજિસ્ટ્રેશન વગર યાત્રા કરવી શક્ય નથી. ગુજરાતની વાતોની સાથે સાથે ચાલો હવે દેશના બીજા ભાગમાં શું ચાલી રહ્યું છે એના પર પણ એક નજર કરીએ. જ્યાં એક રાજ્યમાં એક અનોખી યોજના શરૂ થઈ છે અને ક્રિકેટના મેદાન પર ભારતે મોટી જીત મેળવી છે. આંધ્રપ્રદેશ સરકારે વસ્તી વધારાને પ્રોત્સાહન આપવા માટે એક બહુ જ રસપ્રદ યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ ત્રીજા બાળકને જન્મ આપનાર માતાને 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. એટલું જ નહીં, એ બાળકને 18 વર્ષ સુધી મફત શિક્ષણ, માતાને 12 મહિનાની અને પિતાને 2 મહિનાની રજા પણ મળશે. અને હવે અંતે એવા સમાચાર જે આ બધી જ ચર્ચાઓની વચ્ચે એકજૂટતા અને ખુશીની લહેર લઈને આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમે શું શાનદાર પ્રદર્શન કર્યું. 200 રનનો મોટો આંકડો પાર કર્યો, જે T20 વર્લ્ડ કપ ફાઇનલના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર છે. આ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ જીત છે, જે દરેક ભારતીય માટે ખુશીની વાત છે. કિસાન સંદેશ સાથે જોડાયેલા રહો, જ્યાં તમને રોજબરોજ ખેતીના મહત્વપૂર્ણ સમાચાર, નવી યોજનાઓ, બજાર ભાવ અને આધુનિક ખેતી વિશે સાચી અને ઉપયોગી માહિતી સરળ ભાષામાં મળે છે. આગળ પણ આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે અમને સાંભળતા રહો. અને હા, અમારી સાથે વોટ્સએપ પર જોડાવાનું ભૂલતા નહીં. બસ જય જવાન જય કિસાન લખીને અમારા નંબર પર મોકલી આપો. નંબર ફરી એકવાર નોંધી લો: 9924562194. ધન્યવાદ.